નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2026 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ બે બહુ મહત્વપૂર્ણ જે મેચ છે તેને લઈને. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના આજની મેચ અત્યારે તો કેમ મહત્વપૂર્ણ, કેમ અત્યારે તો આ પ્રકારની સિચ્યુએશન. તો જો હું ગઈકાલની વાત કરું તો ગુજરાત ટાઇટન્સ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે જે મેચ હતી અને તેમાં પણ 3 વિકેટથી પંજાબની જે જીત થઈ હતી ને તે અત્યંત મહત્વપૂર્ણ હતી, કારણ કે એમ કહેવાતું હતું કે છેલ્લા બોલ સુધી ક્યાંક અત્યારે તો ગુજરાત જીતે તેવી જે શક્યતાઓ હતી, પરંતુ એ તમામ શક્યતાઓની વચ્ચે જે પ્રમાણે પંજાબની જે જીત થઈ તે ચોક્કસથી બહુ મહત્વપૂર્ણ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો શુભમન ગિલ, જોસ બટલર, ગ્લેન ફિલિપ્સ સિવાય અત્યારે તો કોઈનું પણ સારું એવું પરફોર્મન્સ, એટલે સારું પણ ના કહેવાય છે કામ તો, કારણ કે 38-36 જેટલા રન અત્યારે તો જે જોવા મળ્યા હતા. તો બીજી બાજુ કૂપર કોનલી કે જેના દ્વારા 72 રન જે મારવામાં આવે અને તેમાં પણ એમ કહેવાય ને કે જે એ 72 રનમાં પણ જે છેલ્લા ઓવરમાં જે 1 કે 2 જે સિક્સરો અત્યારે તો જે જોવા મળી તે ચોક્કસથી આખી મેચ પલટાઈ નાખે ને તે પ્રમાણેની હતી. એટલે એમ કહી શકાય કે ગઈકાલની જે મેચ હતી એ ચોક્કસથી બહુ ઓછા સ્કોરની તો હતી, ક્યાંક સામે અત્યારે તો સારી રીતે આગળ વધવાનો પણ એક ટ્રાય કરવામાં આવ્યો હતો, પણ એ તમામ બાબતોની વચ્ચે હવે એક જ બાબત જે યથાવત જોવા મળી રહી છે કે હવે બેટિંગમાં અત્યારે જો સારું પરફોર્મન્સ કરશો તો પછી અત્યારે બોલર્સ ક્યાંય પોતાનું સારું પરફોર્મન્સ દેખાડી શકશે. એટલે જો તમે સારો એવો સ્કોર મૂકો તો પછી વાંધો નથી આવતો, તે વાત ચોક્કસથી અત્યારે સાબિત થઈ જ ગઈ છે. બીજી બાજુ જોવા જઈએ તો આજની પણ એક મહત્ત્વની મેચ છે અને તેમાં પણ જ્યારે લખનઉની અને દિલ્હી વચ્ચે જે મેચ છે, લખનઉ ખાતે જે રમાવાની પણ છે. લખનઉની ટીમ અત્યારે તો ઘણી સારી એવી આગળ તો આવી છે, દિલ્હીમાં પણ સારા એવા પ્લેયર છે. જોવાનું રહ્યું કે તેમનું પણ પરફોર્મન્સ કઈ રીતનું જોવા મળશે. બંને મેચ ઉપર જે આજે ચર્ચા વિચારણા શરૂ કરીશું, બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલની મેચમાં એક વસ્તુ બહુ મહત્વપૂર્ણ હતી અને દરેક લોકોએ જે જોઈ હતી અને એ હતી કે જો સારો સ્કોર મૂકશો તો બોલર્સ તમને હેલ્પ કરી શકશે આખી મેચ જીતાડવા માટે. અને ગઈકાલે એ જોવા મળ્યું, પહેલી બેટિંગ ગુજરાત ટાઇટન્સની હતી પણ ગુજરાત ટાઇટન્સ દ્વારા સારો એવો સ્કોર ન મૂકવામાં આવ્યો. માત્ર ને માત્ર 162 રન જ કરવામાં આવ્યા. કોઈની પણ સારી એવી જે બેટિંગ પણ ક્યાંક ન જોવા મળી. સૌથી પહેલાં તો આપ ગઈકાલની મેચને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને તેમાં પણ શરૂઆત અત્યારે જે ગુજરાત ટાઇટન્સની બેટિંગની થઈ તેને પણ આપ કઈ રીતે જુઓ છો? ગુજરાત ટાઇટન્સની બેટિંગ તદ્દન ખરાબ હતી એમ કહેવાય. આ કહેવાનું એટલે મન થાય છે કે વર્લ્ડ કપની અંદર લોકો 200ના સ્ટ્રાઇક રેટથી રમે છે, 180ના સ્ટ્રાઇક રેટથી રમે. તો આ ખેલાડીઓ, એ લોકોના ટોચના બધા જ ખેલાડીઓ, સાઈ સુદર્શન 118ના સ્ટ્રાઇક રેટથી રમ્યો છે, 144થી ગિલ રમ્યો છે, 115થી બટલર રમ્યો છે અને 147 એકમાત્ર ફિલિપ્સ છે કે જેણે હાઈએસ્ટ 147નો સ્ટ્રાઇક રેટ છે. હવે જો તમે સ્ટ્રાઇક રેટ જ મેન્ટેન કરી શકતા ન હો તો T20નો જે આખો કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ જ મળી જાય. કારણ કે તમે શરૂઆતમાં આવો છો, તમારી પાસે પ્લેન્ટી ઓફ ટાઈમ છે, તમે સેટલ થઈને બહુ સારી રીતે રમી શકો છો, એ તમે નથી કરી શકતા. તો અચ્છા, બીજું હાઇપ્સ, હમણાં જ્યારે અહીંયાનું ફંક્શન હતું એમાં ગયા હતા, જે હાઇપ બતાવવામાં આવ્યું કે અમે આમ છીએ, અમે આમ ચોક્કસ કરીશું, પણ જેને કહેવાય કે એક કોન્ફિડન્સ ઓફ વિનિંગ કોઈના ચહેરા ઉપર જોવા મળતો નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આજે તમારી ટીમ જીતવા માગે છે એવું દેખાવું જોઈએ. સાઈ સુદર્શન હોય કે પછી શુભમન ગિલ હોય કે બાકીના ખેલાડીઓ હોય, એ એક જૂથ થઈને રમતા હોય ને એવું ક્યાંક આપણને જોવા ના મળ્યું. તમારી વાત બિલકુલ સાચી છે કે તમારી પાસે જો રન્સ હશે તો જ બોલર્સ, કારણ કે આ ફોર્મેટ ફાસ્ટ છે, આ ફોર્મેટ હંમેશા ફાસ્ટનું ફોર્મેટ છે, જ્યાં આગળ સ્કોર 200, હજુ વૈભવ હમણાં 2 દિવસ પહેલાં રમી ગયો, એ 280-300ના સ્કોરથી રમે છે. તો આજે તમે જ્યારે આટલી બધી ચારે બાજુ આ રીતે તમે આવી એકદમ સ્ટેડી રમત રમો પહેલી મેચમાં, હું તો માનું છું કે પહેલી મેચમાં દે શુડ હેવ ગોન ફોર ધ રન્સ. એ લોકોએ ટ્રાય કરવો જોઈતો હતો કે ચલો લગાવીએ, ચોગ્ગા છગ્ગા મારીએ. આપણે હિંમત કેળવવાની જરૂર છે. હિંમત મને ગુજરાત ટાઇટન્સમાં જરા પણ જોવા ના મળી, ટુ બી વેરી પ્રિસાઇઝ. પંજાબની ટીમ જીતી છે, દે હેવ ધેર ઓન પેરામીટર્સ, પણ જ્યાં તમારી સામે રન જ નથી, એ લોકોની સ્થિતિ બહુ સારી નહોતી, ઘણી બધી વિકેટો એમણે ગુમાવી દીધી હતી, પણ તમારી પાસે રન જ એટલા હતા નહીં કે જેની સામે તમે ફરી એ કરી શકો. તો અલ્ટિમેટલી ગુજરાત ટાઇટન્સને જો કદાચ ચેમ્પિયન બનવું હોય અથવા તો એમને આ રીતે મીન્સ કે ગેમમાં રહેવું હોય
વોટ વે રાશિદ ખાનની બોલિંગ તમે જુઓ કે કોઈ પણ ખેલાડીની બોલિંગ તમે જુઓ, દેર આર નથિંગ ઇમ્પ્રેસિવ અબાઉટ ધેમ. તો ક્યાંક જે પ્રકારના સમીકરણો ચાલી રહ્યા છે ગુજરાત ટાઇટન્સના, આઈ થિંક દે વિલ હેવ ટુ વર્ક લોટ હાર્ડ. આ સ્કોર, આ સ્ટ્રાઇક રેટ, હું એનાથી વિશેષ અગેન આઈ એમ ટેલિંગ યુ, સ્ટ્રાઇક રેટ જો તમે 114, 115ના સ્ટ્રાઇક રેટ રમો તો આ T20ના ફોર્મેટમાં જીતવાના કોઈ ચાન્સ નથી. બીજી બધી ટીમો ખતરનાક બેઠેલી છે. એટલીસ્ટ તમને ખબર છે કે મારે 200, 150થી 200ની આસપાસ મારે સ્કોર રાખવાનો છે, સ્ટ્રાઇક રેટ રાખવાનો છે. દે નો ઇટ. તો આ જે પરિસ્થિતિ છે એ સુધારવી પડશે. એ લોકો આ ટેસ્ટ મેચ નથી રમતા કે આ વન ડે નથી રમતા. આટલું કેઝ્યુઅલ એપ્રોચથી રમવાનું, આટલું 114-15ના સ્ટ્રાઇક રેટથી રન કરીને જીતવાની અપેક્ષા રાખવી, આઈ થિંક ઇટ ઇઝ ટુ મચ. એમ કહેવાય ને અશોકભાઈ કે જે ગઈકાલે એક આમ ઓરા હોય કે ના તરાલ તો જો રમીએ તો તરાલ જીત મેળવવા માટે તરાલ તો જે રમવાનું હોય, પણ અશોકભાઈ એ વસ્તુ કાલે ક્યાંક જીટીમાં ન જોવા મળી. તમે જે રીતે કહ્યું કે ના એક ટીમ મેનેજમેન્ટ અને ટીમના કોઓર્ડિનેશનથી આખી ટીમ રમતી હોય છે. જો અત્યારે કોઈ એક પ્લેયર અત્યારે તો સારી રીતે ચોકા છક્કા મારતો હોય તો સામે પેલા માત્ર સ્ટ્રાઇક બચાવી રાખવાની છે અને એ જે પ્રમાણે ક્યાંક રમવાનું હોય. પરંતુ અહીંયા તો ક્યાંક એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ના અમે કેવી રીતે જઈને આગળ જઈને 6 માર દઈએ કે અમે બધું મેચો જીતાડી દઈએ, તે પ્રમાણેની પરિસ્થિતિ. એનો સરસ દાખલો, શાંતિથી કોઈ રમતું જ ન હતું કાલે. એક સરસ દાખલો આપું, સોરી, વૈભવ જ્યારે રમી રહ્યો હતો, ચોકા છક્કા મારતો હતો, યશસ્વી જયસ્વાલ એની સામે હતો. હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન ઓફ ઇન્ડિયા. બિલકુલ. IPLનો બી જોરદાર, પણ ઓલવેઝ એક રન કરીને એને આપી દીધું સ્ટ્રાઇક. બિલકુલ. એને ખબર હતી કે એને રમી લેવા દો, એ ફાઇન ફોર્મમાં છે, ફાઇન ટચ થાય છે, લેટ હિમ સ્કોર ધ રન્સ. ટીમ ઇઝ thy need is greater than mine. ટીમ મહત્વની છે, હું નહીં. અહીંયા તો બધાને એમ છે કે હું જોડી લઉં, હું છગ્ગા મારી લઉં. એ જ્યાં તમારી પાસે ટીમ પહેલાં અને અમે પછી, એ નહીં આવે ત્યાં સુધી છે. હાર્દિક પંડ્યા આ ટીમનો કેપ્ટન હતો, આ ટીમને ચેમ્પિયન બનાવી હતી. કારણ એના એ જ હતા કે નથિંગ ડુઈંગ, આપણે ચેમ્પિયન છીએ. આ ભરોસો આપવામાં શુભમન ગિલ, એના એપેરન્ટ 2-3 વસ્તુ છે. શુભમન ગિલનો વાંક નથી, કારણ કે શુભમન ગિલને T20ના ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. એક વખત એવો હતો કે એને વાઇસ કેપ્ટન બનાવ્યો અને કેપ્ટન બને એવી શક્યતા હતી અને એમાંથી એ ટીમમાંથી જ જતો રહ્યો. એટલે એ સાયકોલોજીકલી બી થોડો ડિસ્ટર્બ હોય. પણ હું નથી માનતો કે સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોવાને કારણે તમે IPL જેવી જે પૈસાની ગેમ છે, મીન્સ કે યુ આર બીન પેડ વેરી હેવીલી, એમાં જો તમે આવી રીતના રમો તો હું નથી માનતો કે કોઈ કંપની, કોઈ ફ્રેન્ચાઇઝર એને સહન કરી શકે. ને તમે એની વાત નથી, બધા કોઈ સાઈ છે, ગિલ છે, બટલર છે, ફિલિપ્સ છે, સુંદર છે. સુંદર વોટ ઇઝ ડુઈંગ, કેવી રીતના રમે યાર, ટેસ્ટ મેચની જેમ રમતો હતો કાલે. આમ સિંગલ લેવાનો હોય, ડબલ લેવાનો, આઈ મીન જરા પણ જેનામાં ફાઇટિંગ સ્પિરિટ ના હોય ને બોસ. મને કાલે એવું લાગ્યું કે એમના કોઈ ફાઇટિંગ સ્પિરિટ હતા, ખાલી એમ જ ઉતારવા ખાતર ઉતર્યા હતા. આજે કશું કરવું નથી, ખાલી આમ હારીને ઘેર જવું છે, એ રીતનું લાગ્યું મને. પણ અશોકભાઈ એમ કહી શકાય ને કે આ લીગ મેચ એટલી મહત્ત્વની હોય છે કે જેમાં તમે જો ધીરે સારો સ્કોર કરો ને તો ટોપ સુધી પહોંચી શકશો, એમને એમ નહીં પહોંચી શકો. ક્યાંક એ પ્રકારની પણ ક્યાંક માનસિકતા હોય છે કે આ તો સમજ્યા, આ જીતી ગયા, આ હારી ગયા ને, પછીની મેચ છે ને આપણે જોઈ લઈશું. પણ ક્યાંક એ વખતે નથી ખબર પડતી કે આ એના કરતાં પણ ટફ અત્યારે આવતો સાબિત થશે. એટલે પહેલાં જો તમને ચાન્સ મળ્યો છે તો ત્યાં અત્યારે જીતી જાઓ, જે પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કર્યું. સ્કોર ઓછો હતો તો એમણે ગમે તેમ કહીને 12 ઓવરમાં આખી મેચ સમેટી લીધી. કેમ કે એમને ખબર છે કે ના અત્યારે જો આપણી જોડે ચાન્સ હતો આપણે અત્યારે તો રમી લઈએ અને એ જ પ્રમાણે ક્યાંક જીતી પણ જઈશું. એ જ પ્રમાણની ક્યાંક માનસિકતા અત્યારે કહી શકાય ખરી. અને બીજી બાજુ ક્યાંક ગઈકાલે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન રોકી રાખ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ કહી શકાય ખરી. નહીં, રોકી રાખવાનો આમાં સવાલ એટલા માટે નથી, હું તમને એટલે કહું છું કે યુ હેવ ટુ પ્લે યાર. તમને રોકી શેના માટે રાખે? યુ આર ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. બિલકુલ. તમને રોકી રાખવાનો ક્યાં સવાલ છે? સાઈ સુદર્શને આટલા રન માર્યા, બટલરે આટલા રન માર્યા છે, ફિલિપ્સે આટલા રન માર્યા છે. એમને એવું માનવું કે હા બોલિંગ સારી હોય તો યુ રિસ્પેક્ટ ધેમ. અને બીજું તમે કહ્યું એને થોડું આગળ વધારવું કે અહીંયા આગળ જે તમે આગળની મેચમાં વાત કરી, 12 ઓવરમાં મેચ પતાવી દીધી, એ લોકોએ શું ફાયદો કરાવ્યો ટીમને ખબર છે? એમનો નેટ રન રેટ અત્યારે ટોપ પર આવી ગયો. બિલકુલ. અને એ છેલ્લી જતાં કામ લાગે. આ ગુજરાત ટાઇટન્સે જીતવું હોય અથવા તો એ અહીંયા જેમ એ લોકોએ ક્લેમ કર્યો તો કે અમે જીતવા માટે રમીએ છીએ, તો એમને ક્યાંક આ રીતે એ કરવું પડે, વિચારવું પડે કે કઈ રીતે મેચ જીતાય. કારણ કે હાર્દિક પંડ્યાનો એટીટ્યૂડ તો જોઈશે. આ ટીમ પાસે શુભમન ગિલનો એટીટ્યૂડ નહીં ચાલે. અને ધ વે હી ઇઝ લીડિંગ ધ ટીમ, ઇટ ઇઝ ડિઝાસ્ટર. બિલકુલ. ગઈ મેચમાં લાગ્યું.
એણે આની પહેલાં બી સારી રીતે લીડ કર્યું છે, ગયા વખતે ટોપ 4માં પણ ટીમ આવી છે. પણ જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો કે તમારા બેટ્સમેનો 115 કે 120ના સ્ટ્રાઇક રેટથી રમવાના છે અને T20ની મેચ, તો હું નથી માનતો કે એ ટોપ 4માં આવી શકે આ ટીમ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તે જ પ્રમાણે જો હું ગઈકાલની બીજી એક વાત કરું અશોકભાઈ, તો કૂપર કોનલી કે જે 22 વર્ષના ઓસ્ટ્રેલિયાના જે ક્રિકેટર, સારામાં સારું જે બેટિંગ તેમની ગઈકાલે જોવા મળી. જે પણ કોઈ શોટ હોય તે તરત બહુ શાંતિથી રમતા હતા અને થોડું ઝડપી પણ રમતા હતા. એમની બેટિંગ અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છો? બીજી એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે એમના સિવાય કોઈનું પણ પરફોર્મન્સ નથી સારું જોવા મળ્યું. શું કહેશો આપ? આ જે આપણે શુભમન ગિલ માટે વાત કરી ને, એ જ વાત શ્રેયસ આયર માટે લાગુ પડે છે. હા, એ જો આવી રીતના એક 2 રન કે 5 રન માટે ટીમમાં આવતો હોય તો there is no chance for this team to win. બિલકુલ. સી, તમારો એટીટ્યૂડ તો પહેલી મેચથી દેખાવો પડે, જેમ રાજસ્થાનનો દેખાયો, હા, બેંગ્લોરનો દેખાયો, મુંબઈનો તો મુંબઈનો દેખાયો. એ એટીટ્યૂડ તો જોઈએ સાહેબ. એટીટ્યૂડ વિના આ મેચો ના જીતે. અને જે પરિસ્થિતિ તમે જે ખેલાડીનું નામ દીધું એ રમ્યો છે, ધ વે હી હેઝ પ્લેડ કેનોલી ટેરિફિક. એને કોઈ પણ બોલર બાંધી રાખી નથી શક્યો. એ છગ્ગા મારવાની વાત હોય, ચોગ્ગા મારવાની વાત હોય, તો હી વોઝ વેરી કમ્ફર્ટેબલ. હા, એક વસ્તુ ચોક્કસ છે કે તમે એક ખેલાડી જામી જાય એટલે બરાબર છે, એ બધું પરફેક્ટ રમતો હોય, પણ તે વખતે સામેના ખેલાડી એને બને એટલો ટ્રાય કર્યો એને સપોર્ટ કરવાનો, એ અગત્યનું છે. અહીં તો પેલો મારે જ કે લાય એણે મારો કેમ ચોગ્ગો ના લાગે. તો જે કોઈ આકલન તમે કાઢો એ અલગ વસ્તુ છે. પહેલું મારી દ્રષ્ટિએ મોટું આકલન એ છે કે તમે 110-115ની સ્ટ્રાઇક રેટથી ના રમી શકાય. અને ધીસ બેટ્સમેન, આ બેટ્સમેને જે બોલિંગ કરી છે દેટ વોઝ ટ્રેમેન્ડસ. એમાં કોઈ બેમત 44 બોલમાં 72 રન. હવે એક ખેલાડી, અને આમાં આ જ વસ્તુ જરૂરી છે, ભલે એમની વિકેટો પડી ગઈ, આઈ રિયલી એપ્રિશિએટ દેટ, પણ હું એમ માનીશ કે પડી તો બરાબર છે, કારણ કે એ લોકો કોઈએ ચોગ્ગા છગ્ગા મારવાનો ટ્રાય નથી કર્યો. પેલો જામતો તો એને રમવા દીધો. યન્સન બી જોતો કે ઘણું રમ્યો, એનો 1 કે 2 રન છે એના, પણ ત્યાં એને સપોર્ટ કર્યો. તો રિક્વાયર્ડ ઇઝ સપોર્ટ, કે તમે કોઈ સામે રમે છે તો વાય યુ આર નોટ સપોર્ટિંગ હિમ. બિલકુલ બિલકુલ. અહીં તો જો જે રીતે ગિલ મારવા માંડ્યો એ રીતે બટલરે મારવા માંડ્યો, તો 39 પેલા ને 38 પેલા, ન પેલો રમ્યો ન પેલો આગળ રમ્યો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દરેક વસ્તુનો એક અને પાછું યુ ડોન્ટ હેવ ધેટ ગુડ સ્ટ્રાઇક રેટ. હા, બિલકુલ. એ તમારી પાસે સ્ટ્રાઇક રેટ તમે રમતા હોય એવાથી તો બરાબર છે, ચાલો તમે ફાસ્ટ રમો, પણ ઇટ ઇઝ રિયલી, મેં આખી મેચ જોઈ પણ મને મેચમાં બહુ દમ ના, આપણે એમ લાગતું કે શાંતિથી કોઈ મેચ ચાલતી હોય એવી રીતના ચાલે છે. પંજાબ કિંગ્સની પણ એ સિચ્યુએશન હતી ને, કોઈ ના રમ્યું, ખાલી કોનોલી જ અત્યારે તો રમ્યો, બીજું કોઈ એટલે કોઈ નહીં. શ્રેયસ અય્યરે પણ ક્યાંક ઊભું રહ્યા. આ હું એમ નથી કહેતો કે ના 200નો જે સ્કોર હતો કે એવું કંઈ, બહુ જ એકદમ ઇઝી જે જીતી શકાય તેવી અત્યારે તો જે મેચ હતી, પણ તેમાં પણ કોકનું તો પરફોર્મન્સ સારું હોવું જોઈએ. પ્રભસિમરન સિંહ જે 37 રન કે 38 રન જોવા મળ્યા હતા, અને એના સિવાય કોઈ એટલે કોઈનું પણ આ પરફોર્મન્સ જોવા મળ્યું. હવે બીજી આપણે આનાથી વિશેષ વાત એ કરવી પડે કે શરૂઆતની મેચો છે. હા, ટીમો વોર્મઅપ થયેલી નથી, ટીમનું કોર્ડિનેશન એટલું સારું બેઠું નથી, પ્રેક્ટિસ સેશન્સ એટલા સારા થયા નથી. એટલે પહેલાં મેચીસની અંદર તમને આવા સંજોગો ઊભા થાય, પણ એઝ લોંગ એઝ યોર ટીમ ઇઝ વિનિંગ તો તમને એનું નુકસાન નહીં જાય. આજે શ્રેયસ આયરને નુકસાન ના ગયું કારણ કે એની ટીમ જીતી ગઈ. હા હા, બિલકુલ. શુભમન ગિલને નુકસાન ગયું કારણ કે ટીમ હારી ગઈ અને ખરાબ રીતે હારી. તો એ વસ્તુ અગત્યની છે કે તમે ભલે રન ના થતા હોય પણ બીજો કોઈ પણ માણસ જીતાડતો હોય તમારી ટીમને તો મંજૂર. જે રીતે આણે બેટિંગ કરી છે કેનોલીએ, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તમે જુઓ, એને કંઈ કોઈ એમ જોયું આજુબાજુ જોવાની વાત નથી, હું મારું કામ કરું બસ. તો આઈ થિંક પંજાબની તમે ટીમની વાત, પંજાબની સારી ટીમ છે, લેટ મી બી વેરી ફ્રેન્ક. ગયા વખતે બી બહુ સારું પ્રદર્શન કર્યું હતું, બહુ જ સારી છે, ફાઇનલમાં પહોંચેલી ટીમ છે. અને પણ તે છતાં એમની જે આ પ્રકારની પરિસ્થિતિ મુકાય એ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહી શકીએ કે એમ તમે ગુજરાત ટાઇટન્સ અને જે સામેની ટીમ, એ બંને ટીમમાં ધારો કે તમે જુઓ તો એપેરન્ટલી તમને એમ લાગે કે ભાઈ પેલી ટીમ જીતનાર ટીમ હતી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બિલકુલ. એની બોલિંગ લઈ લો તમે, બેટિંગ લઈ લો તમે, ફિલ્ડિંગ લઈ લો તમે, આ બધા સારી બેટિંગ ના થઈ એમ કહી શકાય, બટ અધરવાઇઝ દે બોલ્ડ વેલ. અને તમે કહ્યું એમ કે એ લોકોને રન કરવા ના દીધા. હા, હવે રન એટલે દેટ અગેન કમ્સ શ્રેયસ અય્યર.
શ્રેયસ આયરની ચાણક્ય બુદ્ધિ આવે કે એને બોલિંગ ચેન્જીસ એવા કર્યા હા કે તમારો બેટ્સમેન સેટ જ ના થઈ શકે. બિલકુલ બિલકુલ. આજે તમે કરીને તમે એક સ્કોર ઉપર રોકી નાખી કે જે સ્કોર એમની ટીમને જીતવા માટે આસાન સ્કોર હોય. બિલકુલ બિલકુલ. દેટ ઇઝ વોટ ધે હેવ ડન. બિલકુલ બિલકુલ. અને અશોકભાઈ, જે પ્રમાણે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની તો વાત કરીએ આપણે કે ના, એક સારી ટીમ છે બંને, ના નહીં. હવે કેવું પરફોર્મન્સ કરશે તે તો આવનારો સમય જ બતાવશે, પણ તેની સાથે વાત કરીએ લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ. આ એ જ લખનઉની ટીમ છે કે જ્યાંથી KL રાહુલ દિલ્હીમાં આવ્યા છે, અને KL રાહુલની જે કોન્ટ્રોવર્સી હતી એ દરેક લોકો જાણી પણ છે. પણ અશોકભાઈ, એક બાજુ રિષભ પંત, બીજી બાજુ અક્ષર પટેલ. સૌથી પહેલી શરૂઆત આપણે લખનઉ સુપર જાયન્ટ્સથી કરીએ, રિષભ પંતથી કરીએ. ગઈ વખતે ક્યાંક એટલું બધું સારું પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું. આપણે એમ કહીએ ને કે એક કે બે જ અત્યારે તો પ્લેયર જે રમ્યા હતા ને, તેમાં પણ હું તો બેની જ વાત કરીશ, એક નિકોલસ પુરન અને બીજા મિચેલ માર્શ. એ બંનેની જ ક્યાંક સારી એવી જે બાબત જોવા મળી હતી. રિષભ પંતનું ક્યાંક સારું એવું એમ કહેવાય ને કે દરેક લોકો વિચારતા હતા કે એક સારું પરફોર્મન્સ જોવા મળશે, પણ એ પણ ના જોવા મળ્યું. શરૂઆત આપણે લખનઉ સુપર જાયન્ટ્સથી કરીએ. કઈ રીતે જોઈ રહ્યા છો એની બેટિંગ અને બોલિંગને? તો સી, મારી દ્રષ્ટિએ સાહેબ, એવરીથિંગ ડિપેન્ડ્સ અપોન ધી કેપ્ટનશીપ. પોઈન્ટ. અને કેપ્ટનશીપને જો ઇમ્પેક્ટફુલ બનાવી હોય તો હી હેઝ ટુ લીડ ફ્રોમ ધી ફ્રન્ટ. એટલે કે પોતે 100 રન બનાવે ને બીજાને ઇન્સ્પાયર કરે કે ચાલો તમે 100 બનાવો, તો બને. મેદાન ઉપર આડેધડ ફિલ્ડિંગો ગોઠવવાથી અથવા દરેક વખતે એને આમ જતો રહે કરવાથી પરિસ્થિતિમાં ફેર પડતો નથી. જીતવા માટે જોઈશે તો બોલિંગ અને બેટિંગ જોઈશે, ફિલ્ડિંગ જોઈશે. તો પહેલી વસ્તુ તો આ છે. અને ગયા વખતે જે રીતે મેદાન ઉપર જ એમના ફ્રેન્ચાઇઝીએ એમની સાથે જે વર્તન કર્યું હતું એ વર્તન પણ એટલું યોગ્ય નહોતું, એ પણ આપણે જાણીએ. એટલે અત્યારે આ પર્ટિક્યુલર IPL 2026માં લખનઉ ઉપર એવું જબરજસ્ત પ્રેશર છે જીતવાનું કે એ પ્રેશર હું નથી માનતો કે આ જે ખેલાડી રિષભ પંત એને એક્ઝર્ટ કરી શકે. આવતા વર્ષે કદાચ કેપ્ટન ના પણ હોય, કારણ કે એમની એક્સપેક્ટેશન, હમણાં વચ્ચે એક સ્ટેટમેન્ટ આવ્યું હતું એમનું મેનેજમેન્ટનું કે અમે કે ક્વાર્ટર ફાઇનલમાં આવવા માટે નથી રમતા. અચ્છા. વી આર નોટ પ્લેઇંગ ટુ એન્ટર ઇન ટુ ક્વાર્ટર ફાઇનલ. તો એનો અર્થ ક્લિયર છે કે ભાઈ ધીસ કેપ્ટન ઇઝ નોટ ડિલિવરિંગ. જ્યારે રાહુલ કેપ્ટન હતો ત્યારે અહીંયા આગળ મિટિંગ હતી, પત્રકાર પરિષદ હતી, એમાં ગયા હતા, ત્યારે બી કે હી ઇઝ ધ મેન હુ હેઝ ટુ મેક અસ વિન. એટલે એમનું પહેલું એવું છે કેપ્ટન સારો, વધારે પૈસા આપો એટલે આપણે જીતી જઈએ. દેટ ઇઝ નોટ ધ કેસ. તમારા પ્લેયર્સ હોય, તમારા પ્લેયરનું કમિટમેન્ટ છે. કેપ્ટન ચોક્કસ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ કેપ્ટન જે ઇમ્પોર્ટન્ટ છે એમાં રિષભ પંતનું નામ નથી આવતું. હી ડઝન્ટ હેવ દેટ ગુડ રેપો વિથ એવરીબડી. સમજ્યા તમે? અને એ બીજું કે પોતે સફળ ના થાય, પોતે આજે રમે નહીં એટલે તમને, અને તમે યુ કેન નોટ બી ઓલવેઝ કમ્પ્લેનિંગ કે મારો આ નથી રમતા, આ બોલિંગ આવી કરે છે, આ બોલિંગ આવી કરે છે. રિષભ પંતની જો સૌથી મહત્ત્વની વાત હોય, મહત્ત્વનું તો એની, કારણ કે એ બહુ જ મોટા રૂપિયામાં ખરીદાયેલો છે એટલે એની ઉપર પ્રેશર વધ્યું છે. બીજું કે એનું ઓન ફિલ્ડ એટલું બધું સારું પ્રદર્શન જોવા મળ્યું નથી. એની પોતાનું પ્રદર્શન નથી સારું જોવા મળ્યું, ટીમનું પ્રદર્શન નથી સારું જોવા મળ્યું, અને બેક ટુ બેક વર્ષોમાં આ પરિસ્થિતિ જોવા મળી છે. એટલે આ વખતે એ પ્રેશર તો ચોક્કસ છે. અને બીજું, યુ વિલ બી સરપ્રાઇઝ કે 5 મેચો, છેલ્લી 5 મેચો દિલ્હી જીત્યો છે લખનઉની સામે. પોઈન્ટ. એટલે આજે શું થશે જોવું રહેશે. એ તો છે જ. અને તેની સાથે અશોકભાઈ એક બાબત એ પણ છે, તમે જે રીતે કોન્ટ્રોવર્સીની વાત કરી, પણ એની સાથે જ્યારથી KL રાહુલ દિલ્હીમાં આવ્યા છે પરફોર્મન્સ ઘણું સારું એવું જોવા મળી રહ્યું છે. અક્ષર પટેલનું પણ જે ટીમ કોર્ડિનેશનની અત્યારે તો વાત હોય તે પણ ઘણું સારું એવું અત્યારે જોવા મળી રહ્યું છે. હા, નવા છે, ધીરે ધીરે શીખી પણ રહ્યા છે, પણ એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકોની સાથે રહીને અત્યારે તો શીખવું એ બહુ અત્યારે તો જે જરૂરી પણ જોવા મળતું હોય છે. અને તે જ પ્રમાણે અક્ષર પટેલ એક ટ્રાય કરી રહ્યા છે. એ ટીમને પણ આપ કરી રીતે જુઓ છો? નહીં, અક્ષર પટેલની પાસે એકદમ સ્ટાર ધડાધડ ખેલાડીઓ નથી. રાહુલ છે, રાહુલ ઇઝ પ્લેઇંગ વેલ અને બધું બરાબર. હવે તમે એની પાસેથી અપેક્ષા રાખો કે રણજી ટ્રોફી જીતાડી શક્ય નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. નો ડાઉટ લાસ્ટ ટાઈમ સારું પ્રદર્શન કર્યું હતું એ લોકોએ, પણ અહીંયા આગળ એક કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ તમારે જોઈએ. અને તમારી પાસે ડિપેન્ડિંગ હોય તમે તો માત્ર એક બેટ્સમેન છે તમારો, એ છે KL રાહુલ. તો એ થોડીક આ ટીમને તકલીફ ત્યાં પડે છે. એમની જે બેટિંગ પાવર છે દેટ ઇઝ સ્ટીલ આઈ ફીલ ઇટ ઇઝ લેકિંગ. અચ્છા. બોલિંગ પાવરમાં બી એ પ્રમાણે છે, બોલિંગમાં નો ડાઉટ. અને બીજું અગેન હી હેઝ ટુ સિરિયસ, કારણ કે
તમે મેદાન ઉપર ઉતરો છો તો તમે કેપ્ટન તરીકે ઉતરો છો, તમારો ઇમ્પેક્ટ હોવો જોઈએ ખેલાડીઓ ઉપર, ખેલાડીઓને તૈયાર કરવા ઉપર. આઈ થિંક એ બધી વસ્તુ પણ દિલ્હી પાસે, દિલ્હી હેઝ ડન વેરી વેલ લાસ્ટ યર. તમે જુઓ દેવ ડન વેલ, એ પહેલાં પણ સારું પ્રદર્શન કર્યું છે, પણ એક સ્ટેપ અહેડ જવું છે, જે જીતવાની એના ઉપર જવું છે. તો આઈ થિંક દેર આર લોટ ઓફ મેન્ટલ અવેરનેસ રિક્વાયર્ડ. માનસિક રીતે તમારી પાસે સારા પ્લેયર્સ હોય, વાય દે આર નોટ કમિંગ અપ, શા માટે નથી રમતા, શા માટે વૈભવ દર વખતે ચોગ્ગા છગ્ગા મારે? યુ હેવ ટુ બધા એમ કહે છે કે અરે દર વખતે આવા બોલ ના મળે, પડે તો મારે છે બોલ, જેવા મળે હોય જેને નાખો હોય નાખો મારી સાથે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો એક ટેમ્પરામેન્ટ છે, ટેમ્પરામેન્ટ એ અક્ષર પટેલે બતાવવાની જરૂર પડશે આમાં. અશોકભાઈ, એક વાત મારે એ પણ પૂછવી છે કે અત્યારે એમ કહેવાય ને કે તમે જે રીતે બેટિંગની વાત કરી, તો આપણે પેલી બાજુ તો ખાલી જોયું હતું કે નિકોલસ પૂરન કે પછી માર્શ, એ જ અત્યારે તો જે સારું એવું જે રમે છે, પણ આ બાજુ જોવા જઈએ તો KL રાહુલ, અક્ષર પટેલ પણ એક સારા એવા બેટ્સમેન તો છે, થોડું ઘણું રમી લે, પણ પાંચમાં છઠ્ઠા હા હા થોડું ઘણું રમી લે, પણ અભિષેક પોરેલ છે, સ્ટબ્સ છે, ડેવિડ મિલર છે, એટલે ઘણા સારા એવા. તમે મને કહો ક્યારે આ લોકોએ સેન્ચુરી મારી? એટલે સેન્ચુરી મારી નથી, પણ એમ કહેવાય ને કે અત્યારે એક સારા પ્લેયર છે, પણ એમનો કઈ રીતે યુઝ કરવો જોઈએ એ પણ આવડવું છે. મારું એ જ કહેવાનું એ છે કે તમે આજે તમે ક્રીઝ ઓક્યુપાય કરો છો. ધારો કે રાહુલ રમતો હોય, રાહુલ ક્રીઝ ઓક્યુપાય કરતો હોય અને 115 117 સ્ટ્રાઇક રેટ રમતો હોય, તો હી હેઝ ટુ ગીવ ચાન્સ ટુ ધીસ પીપલ, કે આ બધા જે છે એ ફાસ્ટ રમનારા છે, હા સ્ટ્રાઇકર છે બોલના, તો એમને ચાન્સ આપવાનો. હું KL રાહુલ હું જ રમીશ એવું ના હોય, કે હું અક્ષર પટેલ, એ આ વસ્તુ થોડીક વિચારવા જેવી હોય. ધીસ ઇઝ ધ ટીમ ગેમ, ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિડ્યુઅલ ગેમ. તમે ઇન્ડિયન ને ફોરેન પ્લેયર્સને અલગ ના કરી શકો, તમારી ટીમના જ છે. એટલે તમારે એ રીતે તમારે વિચારવું પડે. એ બાબતમાં તમે જો હાર્દિક પંડ્યાની તમે એ જો કેપ્ટન છે, બિલકુલ બિલકુલ ઓકે, જો મારી જરૂર નહીં, તું જા, ચલ, ડોન્ટ વરી. બિલકુલ એને ખબર છે કે મારા પહેલાં આ સારું કરશે, તો એને જવા દો. તો એ વસ્તુ જે છે, હમણાં એક પોડકાસ્ટ હું જોઈ રહ્યો હતો કે આનું અક્ષર પટેલનું, એટલે એને કહ્યું કે અક્ષર પટેલે મને મોકલ્યો, એમ કે મને પહેલાં મોકલ્યો ને, તો હું આમ થોડો ટેન્શનમાં આવી ગયો વર્લ્ડ કપની એક મેચમાં. તો પછી બારું ચિંતા નહીં કરવાની, કે દેવાની, કે તું તારે ચિંતા ના કરીશ કે. એટલે ટૂંકમાં એટીટ્યુડ જોઈએ, એટીટ્યુડ ઓફ સ્ટ્રાઇકિંગ, એટીટ્યુડ ઓફ ફાઇટિંગ. એ તો ભલે એની ગમે તેટલી કોન્ટ્રાવર્સી હોય હાર્દિકની, પણ ધ વે હી ઇઝ પ્લેઇંગ, ધ વે હી ઇઝ રોકિંગ ઓન ધ સ્ટેજ, આઈ થિંક દેટ ઇઝ રિક્વાયર્ડ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ, તેની સાથે એમ કહેવાય ને કે જ્યારે આપણે બેટિંગની તો વાત કરીએ, પણ બોલિંગ પણ અત્યારે તો ઘણી સારી એવી જોવા મળી રહી છે. એક બાજુ જ્યારે દિલ્હીની વાત કરીએ તો નટરાજન છે, જેમિસન છે, ચમીરા છે, કુલદીપ યાદવ છે, એક સારા એવા જે બોલર પણ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ આવેશ ખાનને લઈ લઈએ, કે પછી જે જોશ ઇંગ્લિશ છે, એટલે ઘણા મોહમ્મદ શમી છે. એટલે બોલિંગમાં પણ આપ શું કહેશો કે ના કઈ ટીમનું પરડું અત્યારે સારામાં સારું કહી શકાય? સી, મોહમ્મદ શમી વિલ હેવ ટુ સ્ટ્રાઇક. હા, મોહમ્મદ શમીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું કામ કર્યું છે, અને એ જો આ વખતે ડિલિવર કરશે તો એ ટીમ માટે બહુ મહત્ત્વનું છે. દિલ્હીમાં કયા કીધા તમે બે જણા? દિલ્હીમાં જે એક બાજુ ઇંગ્લિશ છે, સોરી એનગીડી છે, નટરાજન છે, જેમિસન છે, કુલદીપ યાદવ છે. નટરાજન T20 નો પ્લેયર હતો, ટેસ્ટ મેચ રમવા લઈ ગયા હતા ખ્યાલ હોય. હા બિલકુલ બિલકુલ. અને પછી એ ખોઈ ગયો, મીન્સ હી વોઝ નોટ સક્સેસફુલ ઇન લાસ્ટ IPL ઓલ્સો. બિલકુલ. ઇંગ્લિશ આ વખતે આવ્યો છે કે નથી આવવાનો, કે એનું કંઈ કોન્ટ્રાવર્સી હતી, વી ડોન્ટ નો. એટલે આ જે એંગીડી ઇઝ અ વેરી ગુડ બોલર, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ શું થાય કે એંગીડી અને રબાડા આ બંને બોલર થોડા ઘણા પ્રિડિક્ટેબલ બની જાય છે. દે ડોન્ટ હેવ દેટ મચ સ્વિંગ બોથ ધ સાઇડ્સ. એટલે એ ક્યાંક ને ક્યાંક એમને ખ્યાલ આવી જાય કે આ અહીંયા આગળ આ બોલિંગ કરે છે એમ. હા, દે આર વેરી ગુડ એટ યોર્કર્સ. યોર્કર પરફેક્ટ આવે તમારા પગ તોડી નાખે પોઈન્ટ, બટ થોડું જો આગળ પડી જાય તો દેન યુ આર ગિવિંગ લોટ ઓફ રન્સ. એટલે થોડીક એ છે, પણ તમે ગમે તેવો બોલ નાખશો તો બેટ્સમેન તો રન મારવાનો છે. તમારે એ એન્શ્યોર કરવાનું કે રન છગ્ગામાં ના જાય. 2 રન જતા હોય તો ભલે જાય, પણ તમે એ ટ્રાય કરશો પછી એમાં શું થાય કે વેન યુ આર ટ્રાઇંગ સમથિંગ હાર્ડ, તો એ પછી પેલો છગ્ગો ફટકારી દે તમારા બધી એ ના થાય. એટલે બંને ટીમો પાસે બોલર સારા છે, પણ અગેન ગમે તેટલી આપણે વાત કરીએ, પણ T20 અને ખાસ કરીને આ IPL તો માત્ર બેટર્સના પરફોર્મન્સ ઉપર જ ચાલશે ભાઈ.
સારો તારે score મૂકો. 250 રન બનાવવા પડશે. એટલે કહું તો છું, સારો સ્કોર મૂકશો તો જીતી જશો, એમને એમ નહીં જીતી શકાય. 250 રન સિવાય હવે પેલા ગંભીરે કીધું હતું ને એવું કીધું, અમે 250 માટે જ રમીએ, એવું જ રમવું પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે દર્શક મિત્રો જોવાનું એ રહ્યું કે જ્યારે આજની મેચ છે ને, આજે પણ જ્યારે દિલ્હી હોય ને સામે લખનઉ હોય, તો આજે કોનું સારું પરફોર્મન્સ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશો. નમસ્કાર.